મિત્રો હાય મિત્રો, હું આવ્યો છું મારા દાદીને લઈને હોસ્પિટલે. મને મળી ગયા મારા સબસ્ક્રાઇબર. તમારું નામ શું છે? ભૂલી ગયો ખબર વિચારી યાદ નથી આવતું. મને હાઈ ફોન કરી દે, યાદ આવી ગયા છે. નંબર આપો મારા લાઈક લખો. 99 2 94. મોડું ઉઠાણું તો નો નવાનું રાઈટ. હરખા બોલો નંબર. 92 મોડું ઉઠાણું તો નો નવાનું. તમે બ્લોગ બનાવો એવું નહીં, તમે ઓમ બોલો. 32 35 38 39 ચાલે. ऐसे पासा बोलो. 92 6 57 28 1 71. पासा 92 6 57 28 1 71. ओए तुम्हारा नाम? ઈ ભૂલી ગયો. ગાંડો. गांडो. ओए मिनी ब्लॉग बनाओ? નહીં, મોટા બ્લોક. મોટા તો એમાં તમે આવડે દેખાડો. બોલે પેલા એક ભાઈનું એડ્રેસ આવ્યું, આપણે એડ્રેસ લખી નાખી, એડિટિંગ કરી નાખી એમને. વડાલમાં આવ્યા હતા અને વડાલની શેરીઓમાં અત્યારે પાણી ભરાઈ ગયેલા છે અને અમારી કાર અમે પાર્ક કરેલી છે ત્યાં પણ પાણી છે, એટલે ચડવાની કોશિશ બહુ હળવેકથી કરવી પડશે. ઋતિકભાઈને તો ભાઈ અમે જઈ રહ્યા છે ઘરે. હાઈવે ઉપર ચડવાની કોશિશ કરી હતી પણ હાઈવે ઘડીકમાં એમ ચડાવશે નહીં, કારણ કે અહીં લે છે ટોલ. રસ્તા પર લોકો ચાલતા હોય એટલે ગાડી ધીમી રાખવી પડે અને સ્લોલી જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં અમે હાઈવે ચડવા જઈ રહ્યા છીએ. રસ્તામાં આવ્યો છે વરસાદ, તેથી અમારે વાઇપર ચાલુ કરવું પડ્યું અને હાલમાં એક ભાઈ અમારી સામે ગાડી લઈને આવી ગયા છે. કોઈ વાંધો નહીં, અમે ગાડી ધીમી કરી નાખી. પાણીપુરી વાળો આવે છે, પાણીપુરી ખાવાનો કોઈ ઈરાદો છે નહીં અમારો. કોઈને ગાડી ઊભી રાખેલી છે, ટાટા બાય કરીને નીકળી ગયા અમે. અમારી સામે XUV 301 કાર આવી ગઈ છે. KUV સોરી. હે ક્યાંથી? અહીંયા ક્યાંય પણ નાળિયેર મળશે નહીં. લીલા નાળિયેર લેવા માટે તમારે પાછું જવું પડશે. વડાલમાં તમને નાળિયેર પાણી મળી રહે છે.